એક જંગલમાં એક મોટો સિંહ રાજા તરીકે રહેતો હતો. સિંહ બહુ જ શક્તિશાળી હતો અને બધા પ્રાણીઓ તેને ડરતા હતા. એક દિવસ સિંહ ઊંઘી રહ્યો હતો. ત્યાંથી એક નાનો ઉંદર રમતો રમતો પસાર થયો અને ભૂલથી સિંહના શરીર પર ચઢી ગયો. સિંહ ઊંઘમાંથી જાગી ગયો અને ગુસ્સે ભરાઈ ગયો. અરે નાનકડા, તું મારી ઊંઘ બગાડી. હવે હું તને મારી નાખીશ. સિંહ ગર્જનાથી બોલ્યો. ઉંદરે ડરીને કહેલું, માફ કરો મહારાજ. હું ભૂલથી આવી ગયો. મને છોડો. ક્યારે તમને મદદ થઈ શકે એવી સ્થિતિ આવી શકે છે. સિંહ હસ્યો, હાહા. તું મારી મદદ કરે? નાનકડો ઉંદર મારી શું મદદ કરશે? પણ તે દિવસ સિંહનું દિલ નરમ હતું. તેણે ઉંદરને છોડ્યો અને કહેલું, ચાલ, જઈને રમ. આજે તારો દિવસ સારો છે. કેટલાક દિવસો પછી સિંહ જંગલમાં ફરી રહ્યો હતો અને શિકાર શોધતો હતો. અચાનક તે એક શિકારીના મોટા જાળમાં ફસાઈ ગયો. સિંહ ખૂબ જ ડરી ગયો. તેણે ખૂબ જ જોરથી ગર્જના કરી. આવો! કોણ છે? મને બચાવો! તે અવાજ ઊંધીને જંગલમાં રમી રહેલો ઉંદર આવ્યો. તેણે જોયું કે સિંહ જાળમાં ફસાયો છે. મહારાજ, ચિંતા ન કરો. હું આવી ગયો છું. ઉંદરે તુરંત પોતાના તીક્ષ્ણ દાંતોથી જાળ કાટવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે આખો જાળ કાપી નાખ્યો અને સિંહને મુક્ત કર્યો. સિંહ આશ્ચર્યમાં પડાઈ ગયો. તે બોલ્યો, અરે વાહ! આજે તું સાચે મારી મદદ કરી છે. હું તારા ઉપર હસતો હતો, પણ આજે તું સાચો મિત્ર સાબિત થયો. તે દિવસ પછી સિંહ અને ઉંદર ગાઢ મિત્રો બની ગયા. શીખ: દયા રાખવી જોઈએ.